હેલો સ્ટુડન્ટ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2. આજે આપણે એમાં જે યુનિટ નંબર 2 છે બરાબર છે, એટલે કે જે મૂડી બજેટિંગ છે જોવાનું છે ચેપ્ટર. આજે આપણે એમાં 2025માં પૂછાયેલો બીજો દાખલો જોવાનું છે. શું કહેવા માગે છે તો કે વૈષ્ણવી લિમિટેડ એક યંત્ર ખરીદવા ઈચ્છા ધરાવે છે. યંત્ર અ અને બ બજારમાં દરેક રૂપિયા 10 લાખની કિંમતે પ્રાપ્ય છે. પ્રત્યેક યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે અને ભંગાર કિંમત નથી. અપેક્ષિત વળતરનો દર 12% છે. કરવેરાને લાગુ પડતો દર 50% છે. ઘસારા અને કરવેરા પહેલાંની અંદાજિત આવક નીચે પ્રમાણે છે. યંત્ર અ અને બ ની આવક આપી છે આપણને 5 વર્ષની આપી છે, બરાબર છે. 5મું વર્ષ આપણને પાછળ આપેલું છે. પછી કીધું છે કે નીચેની પદ્ધતિઓને આધારે તમે કયા યંત્ર માટે સલાહ આપશો, શા માટે? પરત આપ સમય પદ્ધતિ, સરેરાશ વળતર દરની પદ્ધતિ, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, બરાબર. આ 3 પદ્ધતિ છે અને આપણે આ ત્રણેય પદ્ધતિઓના આધારે કહેવાનું છે કે કેવું યંત્ર છે એ વૈષ્ણવી લિમિટેડે લેવું. રૂપિયા 1નું પ્રથમ 5 વર્ષનું વર્તમાન મૂલ્ય 12%ના વટાવ દર મુજબ અનુક્રમે આપણને આપેલું છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે શું આપ્યું છે તો કે આપણને છે ઘસારા અને કરવેરા પહેલાંની અંદાજિત આવક આપી છે, બરાબર. પણ આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ જોશે, બરાબર છે. ઘસારા અને કરવેરા પહેલાંની આવક આપી છે તો પહેલાં આપણે એમાંથી શું કરવું પડશે તો કે પહેલાં સર આપણે એમાંથી ઘસારો બાદ કરવો પડશે, પછી કરવેરા બાદ કરવા પડશે અને પછી એમાં ઘસારો એડ કરવો પડશે, એટલે આપણને મળશે ચોખ્ખો રોકડ પ્રવાહ. અને પછી એના ઉપરથી આપણે જે છે એ શું કરશું તો કે આપણે જે વટાવ દર આપ્યો છે વટાવ દર એપ્લાય કરી અને એનું વર્તમાન મૂલ્ય ફાઇન્ડ આઉટ કરશું, જે આપણે રોકડ પ્રવાહ પ્રાપ્ત કર્યો છે એનું, બરાબર. તો એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે, બરાબર. મેં ઓલરેડી બનાવી લીધું છે, જેમાં આપણે પહેલાં વર્ષ, બરાબર, 5 વર્ષ, એમાં જે આવક આપી છે આપણને ઘસારા અને કર પહેલાંની, પછી એમાંથી આપણે પહેલાં ઘસારો બાદ કરશું, કારણ કે આપણે પહેલાં ઘસારો બાદ કરીને પછી જ એમાંથી કરવેરા બાદ કરવા પડશે, બરાબર છે. એટલે ઘસારો બાદ કરી ઘસારા બાદ આવક લઈ લેશું, પછી કરવેરા, એમાંથી કરવેરા બાદ નફો લેશું, પછી એમાં ઘસારો ઉમેરશું અને પછી જે મળશે એ આપણને રોકડ પ્રવાહ મળશે. અને પછી આપણે એમાં વટાવ અવયવ એપ્લાય કરશું એટલે આપણને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મળશે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને વર્ષ કેટલા આપ્યા છે તો કે 5 આપ્યા છે, તો 5 વર્ષ લખી નાખીએ. 1 2 3 4 5. યંત્ર અ, બરાબર છે. યંત્ર અનું જ કામ કરીએ છીએ આપણે, તો યંત્ર અ માટે 6,50,000, 5 લાખ, 4 લાખ, 3,50,000 અને જે છે એ લાસ્ટ યરમાં આપણે 2,50,000 આપેલ છે, તો 2,50,000. ચલો, તો હવે આપણે ઘસારો કેટલો છે તો કે ઘસારાનું આપણને કંઈ કીધું નથી, પણ એને એમ કીધું છે કે ભાઈ આપણી જે 10 લાખની કિંમત છે અને વર્ષ છે 5, એમાં ભંગાર કિંમત કાંઈ છે નહીં, બરાબર છે. તો આપણે શું કરશું તો કે 10 લાખને ભાગ્યા 5 કરશું એટલે દર વર્ષે માંડી વાળવાની રકમ આવી જશે. ભાગ્યા 5 એટલે 2 લાખ રૂપિયા આપણે દર વર્ષે માંડી વાળવાના થશે ઘસારા તરીકે, બરાબર છે. અને ઘસારાની આપણે ગણતરી એવું હોય તો બતાવી દઈએ, બરાબર છે. તો અહીંયા આપણે ઘસારો 10 લાખ એને ભાગ્યા વર્ષની સંખ્યા 5, હું બહુ ડિટેલમાં નથી લખતો, બરાબર છે. એટલે એ આવી જશે 2 લાખ વાર્ષિક, બરાબર છે. દર વર્ષે ઘસારો આપણે 2 લાખ માંડી વાળવાનો થશે. તો અહીંયા આપણે લખી નાખશું 2 લાખ રૂપિયા આપણે ઘસારો માંડી વાળવાનો થશે. એ 2 લાખ, 2 લાખ, બરાબર છે. ઘસારા બાદની આવક તો 6,50,000માંથી આપણે 2 લાખ માઇનસ કરીએ તો 6માંથી 2 જાય એટલે કે 4,50,000. 5માંથી 2 જાય 3 લાખ, 4માંથી 2 જાય 2 લાખ, 3,50,000માંથી 2 લાખ જાય એટલે 1,50,000, 2,50,000માંથી 2 લાખ જાય એટલે ખાલી 50,000. કરવેરા 50%, તો આપણી પાસે આના કરવેરા નાખવા પડશે 50%, તો આના અડધા 4,50,000ના 2,25,000, 3 લાખના 1,50,000, 2 લાખના 1 લાખ, 1,50,000ના 75,000 અને 50,000ના 25,000. કરવેરા બાદનો નફો 2,25,000, 1,50,000, બરાબર. હવે આમાં સમજાવવાનું કંઈ છે નહીં, બરાબર, કારણ કે કરવેરા આપણો આવક કેટલી હતી 4,50,000, એમાં કરવેરા 2,25,000 માઇનસ કરીએ તો વધે કેટલા 2,25,000, બરાબર. એટલે કે કરવેરા બાદ એટલે કે ઘસારા અને કરવેરા બાદનો નફો, બરાબર છે, 1 લાખ, બરાબર. જે છે એ જ વધશે, બીજું કાંઈ નહીં. 75,000 અને 50,000 25,000 એટલે 25,000, બરાબર છે. પછી છે ઉમેરો ઘસારો, વળી પાછો 2 લાખ ઘસારો હતો એ બધામાં ઉમેરવાનો આપણે.
બધેમાં ઉમેરી નાખીને 4,25,000 આ થઈ જશે. 1,02,000 અને 3,50,000 આ થઈ જશે. 1,02,000 3,00,000 આ થઈ જશે. બરાબર, એ આપણી પાસે રોકડ પ્રવાહ આવશે. 75,000 2,00,000 એડ કરશું, 2,75,000, 25,000 અને 2,25,000 આ થઈ જશે. વટાવ અવયવ એપ્લાય કરી દઈએ. વટાવ અવયવ આપણને અહીં કેટલાક આપ્યા છે, બરાબર છે કે 0.893, તો 0.893, 0.797, તો 0.797, 0.712, તો 0.712, પછી 0.636, તો 0.636, અને 0.567, તો 0.567. બરાબર છે. જેટલા હતા એટલા લખી નાખ્યા. હવે આપણે જરાક કેલ્સી લઈ અને મલ્ટીપ્લાય કરી અને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય લઈ લઈએ. બરાબર છે. તો 4,25,000 ગુણ્યા 0.893, તો એ આવી જશે અમારી પાસે 3,79,525, 3,79,525, 3,50,000 એને ગુણ્યા 0.797, તો એ આવી જશે 2,78,950. પછી 3,00,000 એને ગુણ્યા 0.712, એટલે એ આવી જશે 2,13,600. 2,75,000 એને ગુણ્યા 0.636, એટલે એ આવી જશે 1,74,900. અને 2,25,000 એને ગુણ્યા 0.567, 1,27,575. આ થઈ ગયું. બરાબર છે. હવે આપણે બધી વસ્તુ મળી ગઈ છે, તો હવે આપણે ખાલી 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કઈ કઈ? તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. આનું હવે કાંઈ કામ છે નહીં. તો પહેલાં આપણે યંત્ર એ માટે બધી જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા આપણે હું એક બુક લઈ લઉં. યંત્ર એ માટે બરાબર જરૂરી બધી વિગતો આપણે છે એ લઈશું. તો પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે પરત આપ સમય. તો અહીંયા આપણે છે પહેલું પરત આપ સમય પદ્ધતિ, બરાબર જે કહેવાય. ચાલો, તો આનો શું રૂલ છે? તો કે હવે આપણે જે છે એ કરવેરા બાદ અને ઘસારા પહેલાં, એટલે કે કરવેરા બાદ અને ઘસારા પહેલાંનો નફો લેવાનો છે. નફો, બરાબર છે. જ્યારે આપણે એ નફો આપણા જેટલું રોકાણ છે એટલો કમાઈ લેશું ત્યારે, બરાબર છે. તો કરવેરા બાદ અને ઘસારા પહેલાં એટલે એ શું થાય? તો કે આપણે જે રોકડ પ્રવાહ લીધો ને, બરાબર, એટલે કે જ્યાં કર બાદ હતો પછી એમાં આપણે ઘસારો એડ કર્યો, એટલે આ જે રોકડ પ્રવાહ હતો ને એ રોકડ પ્રવાહ, બરાબર. અથવા તો તમે એને કરવેરા બાદ ઘસારા પહેલાં નફો, અથવા તો તમે રોકડ પ્રવાહ પણ કહી શકો, બરાબર. જે રોકડ પ્રવાહ છે એ આપણા કોને? તો કે આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાં પહોંચી જાય તો અહીંયા આપણે પ્રથમ વર્ષે પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ કેટલો છે? તો કે 4,25,000. ઓકે. અને આપણું રોકાણ કેટલું છે? તો કે 10 લાખનું. તો બીજા વર્ષનો રોકડ પ્રવાહ કેટલો છે? તો કે 3,50,000. ઓકે. તો હજી 4 ને 3 7 લાખ સમથિંગ પહોંચ્યો છે. તો 7 લાખે પહોંચી ગયો છે. તો હવે આપણે જોવું પડશે 4,25,000 અને 3,50,000, 7,75,000 અને રોકાણ છે આપણું 10 લાખનું, બરાબર. રોકાણ કેટલું છે? 10 લાખનું. તો હવે આપણે એ જોવું પડશે કે 10 લાખ ક્યારે થાય છે? તો કે 7,75,000માંથી હું 10 લાખ માઇનસ કરું તો મારી પાસે 2,25,000 વધે છે. પણ અહીંયા મારી પાસે 2,25,000 નથી. અહીં મારી પાસે નફો કેટલો છે? 3 લાખ, બરાબર. તો અહીં મારે ખાલી 2,25,000 જ જોશે. તો એ કેટલા માસમાં થશે? તો કે 12 માસમાં મારી પાસે 3 લાખ થાય છે. તો 2,25,000 ક્યારે થશે? બરાબર, એટલે કે કેટલા માસમાં થશે? તો 2,25,000 ગુણ્યા 12 ભાગ્યા 3 લાખ, તો 9 માસ. તો આ થશે એ મારો 9 માસે થશે, બરાબર છે. તો અહીંયા હું કદાચ લખી નાખું કે 2,25,000 એને ગુણ્યા 12 ભાગ્યા 3 લાખ બરાબર 9 માસ, બરાબર. તો પરત આપ સમય મારી પાસે શું થઈ જાય? તો કે પરત આપ સમય કેટલો થઈ જાય? 2 વર્ષ અને 9 માસ. તો અહીં લખશે 2 વર્ષ અને 9
માસ, બરાબર. આ મારો પરતાપ સમય થઈ ગયો, બરાબર. કોના માટે? તો કે યંત્ર એ માટે. પછી છે બીજા નંબરમાં કઈ મેથડ છે? તો કે બીજા નંબરમાં મેથડ છે મારી પાસે સરેરાશ વળતર દરની પદ્ધતિ. ચાલો, તો સરેરાશ વળતર દરની પદ્ધતિ. તો આનું ફોર્મ્યુલા શું થાય? તો કે ઘસારા અને કર બાદનો ચોખ્ખો નફો એના છેદમાં જે છે એ બાદના ચોખ્ખા નફાની સરેરાશ, બરાબર છે. સરેરાશ ચોખ્ખો નફો, સરેરાશ ચોખ્ખો નફો એના છેદમાં સરેરાશ રોકાણ, બરાબર છે. તો ઘસારા અને કર બાદનો ચોખ્ખો નફો આપણી પાસે ક્યાં છે? તો કે ઘસારો અને કર આ બે વસ્તુ બાદ હોય તો ઘસારા કર પહેલાં, એમાં કરવેરા બાદ, અને કરવેરા બાદનો આ જે નફો છે ને આ, બરાબર છે. તો આ મારે જોઈ છે, બરાબર. તો આ ટોટલ કરવો પડશે મારે. તો 2,25,000 પ્લસ 1,50,000 પ્લસ 1,00,000 પ્લસ 75,000 પ્લસ 25,000 એટલે આવશે 5,75,000, બરાબર. તો 5,75,000 આવ્યું તો મારે એનું સરેરાશ કાઢવો છે. તો હું શું કરીશ? તો કે ભાંગ્યા 5, બરાબર. તો અહીંયા હું સરેરાશ નફો તમને લઈ દઉં જરાક. 5,75,000 એને ભાંગ્યા કેટલા વર્ષ છે? તો કે 5, ભાંગ્યા 5 એ આવી જશે 1,15,000. એવી જ રીતે સરેરાશ રોકાણ આપણે લઈ લેશું. હું થોડુંક ટૂંકમાં જરૂરી ગણતરી કરું છું, બરાબર છે. તો સરેરાશ રોકાણ આપણે કઈ રીતે લેશું? તો કેટલું રોકાણ છે? તો કે રોકાણ છે સર 10 લાખનું. તો 10 લાખ એને ભાંગ્યા કેટલા? તો કે 2. તો આ ટોટલ આવી જશે 5 લાખ, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે ચોખ્ખો નફો એની સરેરાશ કેટલી આવી? તો કે 1,15,000 એના છેદમાં ટોટલ આપણે છે 5 લાખ, અને આને ગુણ્યા જે વસ્તુ કરવાની છે શું? તો કે 100, કારણ કે દર છે, બરાબર છે. ચાલો, તો 1,15,000 ભાંગ્યા 5 લાખ એને ગુણ્યા 100 એટલે કે એ થઈ જશે 23%, બરાબર છે. આ શું આવ્યું આપણી પાસે? સરેરાશ વળતર દર. એવી જ રીતે ત્રીજા નંબરમાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? તો કે ત્રીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. તો ત્રીજા નંબરમાં જ આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. તો અહીંયા આપણે કુલ રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે છે એ અહીંયા જોઈ લઈએ. તો રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય એમાંથી આપણે શું બાદ કરશું? તો કે આપણે બાદ કરશું આપણું રોકાણ. તો આનો સરવાળો કરવાનો છે. 3,79,525 પ્લસ 2,78,950 પ્લસ 2,13,600 પ્લસ 1,74,900 અને પ્લસ 1,27,575 એ આવી જશે 11,74,550. તો અહીંયા હું લખી નાખીશ, અહીંયા જ લખી નાખું 11,74,550. તો અહીંયા હું લખી નાખું વર્તમાન મૂલ્ય મારી પાસે 11,74,550. એમાંથી 10 લાખ જે મારું રોકાણ છે એ હું માઇનસ કરું તો મારી પાસે 1,74,550 આવી જશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, બરાબર છે. ચાલો, આ આવી ગયું આપણું યંત્ર એની ત્રણેય વસ્તુ, બરાબર. હવે આપણે કોમ્પિટિશન કરવા માટે યંત્ર બી એ જોશે, બરાબર છે. તો યંત્ર બી માટે જેટલી ગણતરી આપણે યંત્ર એ માટે કરી એટલી ને એટલી યંત્ર બી માટે કરવી પડશે. પણ યંત્ર બીનું કોષ્ટક છે એ મેં ઓલરેડી તૈયાર કરી લીધું છે, બરાબર. એટલે આપણે એટલો ટાઈમ એમાં બચે, કારણ કે ઓલરેડી યંત્ર એનું કોષ્ટક તો આપણે તૈયાર કરી જ લીધું હતું, બરાબર છે. એટલે એના ઉપરથી આપણે યંત્ર બીનું પણ કોષ્ટક છે એ તૈયાર થઈ જાય, બરાબર છે. તો અહીંયા આપણે વર્ષ 5 આપ્યા છે, બરાબર. ઘસારા અને કરવેરા જે છે એ કર પહેલાંનો નફો આપણને આપ્યો હતો 3,50,000, 4,00,000, 6,50,000, 5 લાખ, બરાબર છે. અને છેલ્લે હશે 3 લાખ, બરાબર છે. તો એ આપણે કરી નાખ્યો હતો, બરાબર. પછી આપણે એમાંથી ઘસારો બાદ કર્યો, પછી આપણે ઘસારા અને કર પહેલાંનો નફો, ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો લીધો, પછી એમાંથી 50% કરવેરા માઇનસ કર્યા, પછી એમાંથી કર બાદનો નફો લીધો,
પછી આપણે એમાં પાછો ઘસારો ઉમેર્યો અને રોકડ પ્રવાહ મેળવ્યો અને પછી આપણે વટાવ અવયવ એપ્લાય કરી અને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય લઈ લીધું. બરાબર છે. તો બધી વસ્તુ આપણે કરી લીધી છે. બરાબર છે. તો આપણે માત્ર ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી અને આપણે એને આન્સર આપવાનો છે કે ભાઈ વૈષ્ણવી લિમિટેડને કયું યંત્ર પરચેસ કરવું. બરાબર છે. ચાલો તો સૌ પ્રથમ પેલી મેથડ છે આપણે પરતાપ સમય યંત્ર બી. બરાબર છે. તો યંત્ર બી માટે આપણે બધું કરીએ છીએ. તો પરતાપ સમય પહેલાં તો પરતાપ સમય કઈ રીતે કાઉન્ટ થાય તો કે આપણે જે કરવેરા બાદ અને ઘસારા પહેલાંનો જે નફો છે એને આપણે જોશું. બરાબર. તો એ આપણે જે રોકડ પ્રવાહ છે બરાબર આપણો એ જ લઈ લેશું. બરાબર છે. તો આને આપણે ધ્યાનમાં દેવાનું છે આપણો ચોખ્ખો રોકડ પ્રવાહ. તો અહીંયા આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ આપણે જે ખરેખર રોકડ પ્રવાહ આવ્યો હતો આ. બરાબર છે. તો જોતા જાય અને કરતા જાય પહેલા વર્ષે બ્લુ પેન લઈ લઉં. પ્રથમ વર્ષે કેટલો છે તો કે 2,75,000. આપણે 10 લાખ સુધી જવાનું છે. બીજા વર્ષે 3 લાખ. ત્રીજા વર્ષે હજી કેટલા થયા છે તો કે 3 ને 2 5,75,000 જ થયા છે. પછી ત્રીજા વર્ષે 4,25,000. હવે કંઈક વીમો છે. બરાબર. 3 ને 2 5 ને 4 9 લાખ. 9 લાખની આડે ગાળે 2,75,000 3 લાખ અને 4,25,000. તો 10 લાખ થઈ ગયા એટલે આપણે કાંઈ આગળ જવાની જરૂર નથી. બરાબર છે. આપણે જેટલું ઇન્વેસ્ટ કર્યું હતું એ 10 લાખ કુલ રોકાણ આવી ગયું. બરાબર છે. તો અહીંયા આપણે એટલે કે પરતાપ સમય કેટલો થાય તો કે પરતાપ સમય થઈ જાય આપણો કેટલો તો કે પહેલું બીજું ત્રીજું 3 વર્ષ પૂરા. બરાબર છે. 3 વર્ષ પૂરા. આગળ વધીએ બીજા નંબરમાં આપણે શું છે તો કે સરેરાશ વળતર દરની પદ્ધતિ. તો સરેરાશ વળતર દરની પદ્ધતિ. બરાબર છે. તો વ્યાજ અને ઘસારા અને કરવેરા બાદનો નફો. બરાબર છે. તો ઘસારા તથા કરવેરા બાદનો કેવો તો કે સરેરાશ નફો એના છેદમાં સરેરાશ રોકાણ. તો સરેરાશ રોકાણ તો આપણે જે યંત્ર એમાં હતું એ જ રહેશે. બરાબર છે. પણ સરેરાશ નફો ચેન્જ થશે. તો સરેરાશ નફો કેટલો થઈ જશે તો કે સરેરાશ નફો આપણી પાસે ઘસારા અને કરવેરા બાદનો સરેરાશ નફો કેટલો છે તો કે ઘસારા અને કર બાદનો નફો આપણી પાસે આપ્યો 6 લાખનો. બરાબર. ટોટલી મેં કરી જ નાખ્યો છે 6 લાખ. તો અહીંયા આપણે 6 લાખ કરવેરા બાદનો નફો છે અને એને ભાગ્યા વર્ષની સંખ્યા છે 5 એટલે કે 6 લાખ ભાગ્યા 5 કરીએ આપણે તો એ આવશે 1,20,000. અને સરેરાશ રોકાણ આપણી પાસે 5 લાખનું હતું તો અહીંયા આપણે લખી નાખશું 1,20,000 ભાગ્યા 5 લાખ અને આને ગુણ્યા હજી શું કરવું પડશે 100 કારણ કે દર છે. તો અહીંયા આપણે એને ગુણ્યા 100 તો આ આવી જશે આપણી પાસે 1,20,000 ભાગ્યા 5 લાખ એને ગુણ્યા 100 એટલે કે 24%. હજી એક લાસ્ટ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે શું તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય હું અહીંયા સાઈડમાં ફાઇન્ડ આઉટ કરી નાખું છું. બરાબર. અલગ પેજ લેતો નથી. તો અહીંયા આપણે આવી રીતે એમ એક પાર્ટ પાડી નાખ્યો છે અને ત્યાં આપણે ત્રીજા નંબરનું ફાઇન્ડ આઉટ કરી લેશું ચોખ્ખું વર્તમાન. ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો એ કઈ રીતે તો કે આપણે જે કુલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આવ્યું તો કે કુલ રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય એમાંથી આપણે બાદ કરશું શું તો કે આપણું રોકાણ કુલ રોકાણ. તો અહીંયા આપણી પાસે વર્તમાન મૂલ્ય એનું પણ ટોટલ કરી લીધો છે મેં 11,51,625. તો અહીંયા આપણી પાસે 11,51,625 એમાંથી માઇનસ થશે આપણી પાસે રોકાણ આટલું 10 લાખનું. એમાં તો કાંઈ ફેર છે નહીં. તો આ આવી જશે 1,51,625 આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય.
હવે આપણે જેટલું આપણી પાસે આવ્યું છે, હવે મારે એક વળી પાછી પેજ લેવું પડશે, બરાબર છે. હવે આપણે જે છે એ કેવું પડશે કે વૈષ્ણવી લિમિટેડને છે એ કયું યંત્ર ખરીદવું વધારે હિતાવહ છે. તો અહીંયા આપણે જે છે એ યંત્ર A, યંત્ર B, બરાબર, બે વસ્તુ કમ્પેરિઝન કરી લઈ. પરત આપ સમય કેટલો છે? આનો છે 2 વર્ષ અને 9 માસ, બરાબર, 2 વર્ષ અને 9 માસ, બરાબર. અને આને યંત્ર બીને પૂરેપૂરા 3 વર્ષ. તો આમાં તો યંત્ર બી વધારે છે. પછી સરેરાશ વળતર દર તો એ કેટલી છે? આને 23%, અને આનું છે એ 24%. તો અહીંયા આપણે આનું 23% અને આનું છે એ 24%, બરાબર છે. અને ત્રીજા નંબરમાં આપણી પાસે શું છે તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો અહીંયા લખશું આનું કેટલું છે તો કે 1,74,550, અને હમણાં આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું, બરાબર છે, એ છે આપણી પાસે 1,51,625. તો અહીંયા લખી નાખશું આપણે 1,51,625, બરાબર છે. તો આ ત્રણનું આપણે કમ્પેરિઝન કરવાનું છે. તો જોઈએ તો પરત આપ સમયમાં યંત્ર A વધારે છે, સરેરાશ વળતર દરમાં યંત્ર B વધારે છે, અને ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં યંત્ર A આગળ છે, બરાબર. તો આપણે શું લેશું તો કે બે પરત આપ સમય અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય બેમાં યંત્ર A આગળ છે. એટલે આપણે વૈષ્ણવી લિમિટેડને સજેશન શું આપશું તો કે યંત્ર A ખરીદવું વૈષ્ણવી લિમિટેડ માટે વધુ યોગ્ય છે અથવા તો ફાયદાકારક છે. શું કામ તો કે એ છે એ પરત આપ સમય, અને કારણ કે યંત્ર A નો પરત આપ સમય યંત્ર B કરતાં કેટલો તો કે વધારે છે. તો કે યંત્ર B કરતાં વધારે છે, જે વધુ યોગ્ય ગણાય, બરાબર છે. આ સિવાય તમારે કંઈ વધારે લખવું હોય તો તમે લખી શકો, બરાબર. આમ તો કમ્પેરિઝન કરતાં આપણને આવડે જ છે, પણ છતાંય, બરાબર છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર જે 2025માં પૂછાઈ ગયો હતો, બરાબર છે, આપણને બીજો દાખલો, બરાબર. તો એ હતો, બરાબર. છતાં તમને કંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમને ખબર છે જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.